આ 20 મિનિટના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। ત્રિદિ મુખ હનુમાનજી મહારાજ યાત્રી ભવન તમે જોઈ શકો છો, સીધી નોટ કરીને કષ્ટભંજન દેવ સત્ય છે। જો કેવી હાલન ચાલન કરે છે, જો સંવાદ હનુમાનજી મહારાજ બોલાવી એ સાળંગપુર આવી છે। હાલડા દોરડા બધું આ દેશી બળદનું ગાડું છે। અમારા ભાણીઓ હાજે બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે સુરેશ્યામ ડિજિટલ ચેનલમાં, અને હું તમારો પ્રિય સુરેશ માતા સૂર્યા। તો આજે મારી ફેમિલી સાથે જઈ રહ્યા છીએ અમે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા, અને કઈ ટ્રેનમાં જવાના છીએ, ક્યાંથી જવાના છીએ તમને વિસ્તારથી સમજાવું છું। ધોળા જંકશનથી બોટાદને બોટાદથી સાળંગપુર જવાના છીએ, અને અમારી આગળ અત્યારે ટ્રેન પડી છે। એ ટ્રેનને તમે ઓળખો, એ ટ્રેનમાં ક્યારેય તમે સફર કરી હોય તો ક્યાં હાલતી અને કયા સમયની ટ્રેન છે તમે જોવો। એ ટ્રેનમાં આપણે બોટાદ સુધી જવાનું છે। જોવો આ રહી આ ટ્રેન। આ ટ્રેન શા માટે બનાવવામાં આવી હતી જોઈ શકો છો તમે, જોવો આવો ચલે મહાકુંભ। આ ટ્રેન ત્યારે હાલતી હતી 2025માં મહાકુંભ થયો હતો ત્યારે। તો અત્યારે અમે સાળંગપુર જઈએ છીએ, તો ચાલો હવે આપણો વ્લોગ ચાલુ કરીએ। હવે અમે કોણ કોણ જઈએ છીએ સાળંગપુર એ તમને બતાવો। અમારા ફેમિલીમાં કોણ કોણ અમે જીવી છીએ જોવો, માય વાઈફ, માય સન, માય મધર અને માય ભાંજા, આટલા જણ અમે સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા જઈએ છીએ। તો આપણી સાથે બન્યા રહીજો, વિસ્તારથી તમને સાળંગપુરમાં એટલે કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરાવીશ। આ ટ્રેનમાં આપણે અત્યારે બેસી ગયા છીએ, જોઈ શકો છો અત્યારે બોટાદ બાજુ નીકળી ગઈ છે। તો ફાઇનલી અત્યારે આપણે સાળંગપુર પહોંચી ગયા છીએ, અને 10 રૂપિયા નાખીને ઓટોમેટિક તેલ હનુમાનજી મહારાજને ચડાવવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે 10 રૂપિયા નાખ્યા છે, અને જુઓ ઓટોમેટિક તેલ ચડે છે। તો આ બેન પણ નાખે છે સીધી નોટ કરીને, જુઓ ઓટોમેટિક તેલ ચડે છે। આવો કંઈક ચમત્કાર છે હનુમાનજી મહારાજનો। આ સાળંગપુર હનુમાનજીના મંદિર એટલું પબ્લિક આવ્યું છે, જુઓ દર્શનાર્થે। દર્શન કરવાના છે એમાં હારે થઈ ગયા। હનુમાનજી મહારાજની કૃપા કહેવાય। મારી આગળ તમારો વારો આવી ગયો જો પણ મારો રામ છે ને। આપણે લિફ્ટમાં બેસીને જવાનું છે ભોજનાલય જમવા। જોવો પણ લિફ્ટ આપણે લિફ્ટમાં બેસીને જવાનું છે। હાલો હવે આપણે લિફ્ટમાં બેસી જવું। હાલો કષ્ટભંજન ભોજનાલય। તો હાલો હવે આપણે અંદર જઈએ। હાલો ભાઈ આવો, ભાઈ આવો, ભાઈ આવો।
આવડે છે કે નહીં? આપણે એક લિફ્ટની અંદર બેસીને જવાનું છે, આવવાનું છે. જો અહીં લિફ્ટ રહી છે. આ લિફ્ટમાંથી હું આગળ બેસીને આવવાનો છું, ઊભો રહીને. તો તમે જોઈ શકો છો આ લિફ્ટની આથી હું આવવાનો છું. તમે જોઈજો કેવી રીતની મજા આવે છે. તો હવે આપણે લિફ્ટમાં બેસવાનું છે. જોઈ શકો છો તમે. ઝૂમ કરી ઝૂમ ઝૂમ. હાલો. હા તો જુઓ લિફ્ટમાં આપણે બેસી ગયા છીએ. આમ આમ કરો આમાં. હાલો. સુપર ગુડ. મજા આવી ગઈ. અમે 2 વ્યક્તિનો રાખજો ભાઈ. અમે બે જણની રોટલી નાખી. ભગવાન માતાજી. જો આ કષ્ટભંજન હનુમાનજી મહારાજનો મહાપ્રસાદ. અત્યારે મહાપ્રસાદ લઈ રહ્યા છીએ. જો લાંબા ટાંટિયા નાખીને સાંટ્યા જમવા. હા મૂર્તિના તમને દર્શન કરાવી દો અહીંથી. આપણે અહીંથી ઝૂમ કરીને તમને બતાવીશ હનુમાનજી મહારાજની પ્રતિમા. એમની નજીક જઈને તમને બતાવીશ. આપણે અત્યારે ભોજનશાળાની અંદર છીએ. જો આ ભોજનશાળાની અંદર છીએ અને આ હનુમાનજી મહારાજનું આ મેન મંદિર છે. જો આ ધજા ફરકે રહી. તો તમને વિસ્તારથી બધું બતાવીશ. તો આપણા બ્લોગમાં તમે બન્યા રહી છે. આવતા રહ્યા જમીને. તો બહુ મોટી વિશાળ ભોજનશાળા છે. તમે જોવો. હજી તમને નીચે માળ પણ બતાવીશ. તમને જઈને બતાવું. જોવો વિશાળ જગ્યા છે. અહીંથી તમને પણ બતાવવું જોઈએ. આ પબ્લિક અહીંથી કેવી હાલન ચાલન કરે છે. જોવો જમવા જાય છે. આ ભોજનશાળા છે. જોઈ શકો છો તમે. સ્માર્ટ કિંગ ઓફ સાળંગપુર દાન પાત્ર. હવે આપણે જોવા જઈએ. હનુમાનજીની મૂર્તિઓ મળે છે. બધી ફોટા જે કાંઈ મળે છે એ જોવા જઈએ. હાલો આ હનુમાનજી મહારાજનો સ્ટોલ મોટો લગાવેલો છે. હાલો જોવો. જય હનુમાન. કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની જોઈ શકો. હનુમાનજી મહારાજની મૂર્તિ આ બધી મૂર્તિઓ મળે છે. 17,000 રૂપિયામાં મળે છે. અને નાની મૂર્તિ પણ રહી. જો આ 8,500માં મળે છે. જો આ બધી પ્રતિમા છે હનુમાનજી મહારાજની. ફોટા છે. અને આપણે 3D મુખ હનુમાનજી મહારાજ જે બાજુ જાઓ એ બાજુ તેમનું મુખ ફરશે. જોવો જે બાજુ જો એ બાજુ હનુમાનજી મહારાજનું મુખ ફરતું હોય એવું લાગે આપણે. જો આ એમની હનુમાનજી મહારાજની 12 પ્રતિમા છે. એ પણ મળે. એની શું પ્રાઇસ છે? 12,000 રૂપિયાની પ્રાઇસ છે. કિંગ ઓફ સાળંગપુર. આ મોટો મોલ છે હનુમાનજી મહારાજના સાળંગપુરની અંદર. બધું વસ્તુ મળે છે. ફોટા છે, પછી ફોટા, સીડીઓ, હારડા, દોરડા બધું મળે છે. જોઈ શકો તમે. તો હનુમાનજી મહારાજના દર્શન કરવા આવ્યા છે. તમે જોઈ શકો છો. તો જુઓ અમારી આ ફેમિલી સાથે આવ્યા છીએ. હાલો ત્યારે. હાલો હવે આપણે ફરીએ. તડકો થઈ ગયો છે અને અમે અત્યારે ઝાડવા નીચે બેહવા આવ્યા છીએ. અને ગોપાલ સ્વામી યાત્રી ભવનની સામે જ બેઠા છીએ. જોઈ શકો છો તમે.
જુઓ એક આ છે મારો કલ્પેશ, એ વઢિયારા બળજાનું ગાડું હાંકે છે, અને ભાણો છે દેશી બળજાનું ગાડું હાંકે છે. આમ જુઓ, વાહ ભાઈ વાહ, સાચા હો. પણ એટલે એમ નહીં હાલે. અને યાત્રી ભવન તમે જોઈ, એવડું મોટું યાત્રી ભવન છે, વિશાળ છે મોટું. અહીંયા આવતા રહ્યો, હાલો આવતા રહ્યો. હવે શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રી ભવન એ પણ તમને નજીકથી બતાવું, જોવું અને ઝૂમ કરી બતાવું. આ દેશી બળદનું ગાડું છે, અમારા ભાણિયું હાકે, અને આ એમને કડિયું બડિયું નાથ મોરડા નાખીને આમ જોવો, કોકને ઓરિજિનલ હોય એવું દેખાય. હરી તારું ગાડું ક્યાં લઈ જાય કાંઈ ન જાણે. નહીં માં ગાડા તે ઓરિજિનલ છો, કહી શકો તમે. આ આપણે ટ્યુબ ટાયર વાળું ગાડું છે, અને આ આપણે વઢિયારા બળદનું ગાડું છે, રેકડો છે, એટલે લોખંડના ટાયર વાળું જો આવું. અને પગમાં ઘુઘરમાળ ટોટલ જોવો. આ ઓરિજિનલ, એમાં ઘટે જ નહીં. જોવાલાયક સ્થળ છે, એટલે આમ દર્શન કરવા પધારો તો તેને અહીં વિઝિટ કરજો. સરસ મજાની જગ્યા છે. તમારા બાપનું ગાર્ડન હોય એની જેમ તમે ફરો ને કા. હાલો બહાર નીકળો તો નકર ખોપરા ફાળ નાખી. જોવો આ ગરુડજી છે, નીચે કાર પાર્કિંગ 1 2 3 4 5 6 7 ને 8 મંજિલા ભવન બનાવવામાં આવેલું છે. 8 મંજિલા ભવન બનાવવામાં આવ્યું છે. સરસ મજાનું મોટું ભવન છે, જોઈ શકો છો તમે. ગૌશાળાની ગાયો તમે જોઈ શકો છો. અત્યારે પાણી પીવા એમને છોડ્યું છે. જો કષ્ટભંજન દેવ સાળંગપુરની ગૌશાળાઓ છે, એની ભેહું પણ તમને દેખાડું. જોઈ શકો છો તમે. કાકા ફૂલો નાખે એટલે કેવો ભૂકો કરીને નીકળે છે, જોઈ શકો તમે. જોઈ ગયો આગળ જો ભૂકો કરી નાખી દીધું. જુઓ મંદિરની બાજુની સાઈડ જોવા રમકડાનો સેલ એટલે કે રમકડાની દુકાનો લાગેલી છે, અને એની માથે એક ઝાડવું છે, એની માથે બગલા એ બધા એમને રીતે માળા કરી ઈંડા મૂક્યા છે. જુઓ કેટલા બગલા છે, જોઈ શકો છો. હનુમાનજી મહારાજની મૂર્તિ કેવું સરસ મજાની છે. જય હનુમાનજી મહારાજની. હનુમાનજી મહારાજ, હનુમાનજી મહારાજની ગદા બધી વસ્તુઓ મળે છે. હા બેટા, શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરની સામે જ આવેલું છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોઈ શકો છો. એ 5 વાગે ખુલ્લે, પણ આપણે લગભગ ગાળો નહીં મળે ત્યાં જવાનો. હવે આપણે હાલવા મળીએ. જો મંદિરની સામે જો હનુમાનજીનું મંદિર છે, કષ્ટભંજન, અને ક્યાં કઈ વસ્તુ કઈ જગ્યાએ આવેલી છે એ આપણે આ બોર્ડની અંદર બતાવેલું છે. તો તમે આને વિસ્તારથી વાંચી લેજો અને સમજી લો. જો આ મંદિર છે એની સાઈડમાં આગળ આ બોર્ડ છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર તો બંધ હતું, પણ હવે આપણે જઈએ છીએ કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજની પ્રતિમા. તો ત્યાં જઈને તમને દર્શન કરાવું. અને જોવો હનુમાનજી મહારાજનું મંદિર અત્યારે બંધ થઈ ગયું છે, હવે 5 વાગે ખુલવાનું છે. સાળંગપુર વહી આ સકતે હૈ जिसे કષ્ટભંજન દેવ બુલાતે હૈ. તો અમારો બોલાવો આવી ગયો હતો, એટલે અમે આવી ગયા છીએ ઘર ફેમિલી સાથે. જુઓ આ બધી ફેમિલી સાથે અમે આવી ગયા છીએ, અને હવે દર્શન કરી લીધા, અને હવે અમે પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ. અને અત્યારે હનુમાનજી મહારાજની મૂર્તિની સામે જઈ રહ્યા છીએ. જુઓ
જો હનુમાનજી મહારાજની મૂર્તિ તમે જુઓ. એની સામે અમે ચાલીને જઈએ છીએ. અહીંયા જઈને થોડાક રીલું દીલું અને ફોટા થોડાક શૂટ કરશું. જો આ બધું સરસ મજાની જગ્યા છે. જુઓ આ હનુમાનજી મહારાજનું મંદિર છે. પાછળથી દેખાય છે આવું કંઈ પણ દેખાય ભોજનાલય છે. અને જે પણ દેખાય જો આ દેખાય છે એ ગોપાલાનંદ યાત્રી ભવન છે. તો ફાઇનલી અત્યારે અમે હનુમાનજી મહારાજની પ્રતિમા છે એની આગળ ગાર્ડનમાં બેઠા છીએ, જોઈ શકો છો. અને હનુમાનજી મહારાજની મૂર્તિ તમે જુઓ કેવડી વિશાળ મૂર્તિ છે. એની સામે અત્યારે અમે ગાર્ડનમાં બેઠા છીએ અને બહુ મોટી વિશાળ જગ્યા છે. તો તમામ મિત્રોને મારું કહેવાનું કે તમે સાળંગપુર મહાદેવના દર્શન કરવા આવો. મહાદેવના નહીં, હનુમાનજી મહારાજના દર્શન કરવા આવો તમે. અને સરસ મજાની જગ્યા છે. જુઓ એમાં ઘટે જ નહીં. આખો પબ્લિક, કરોડો પબ્લિક આવે તો સમય જાય એવા મોટા અહીંયા ભવન છે, યાત્રી ભવન છે. અને રહેવા કારવાની બધી ખાવા પીવાની ટોટલ સુવિધા મળશે. અને હનુમાનજી મહારાજની કૃપા આપણી માથે અસીમ બની રહે. અને આપણા વ્લોગમાં બન્યા રહેજો. સિંગાપુર નહીં, સાળંગપુર. સાળંગપુરનો બાપ છે. સાળંગપુર વહી આ સકતે હૈ જેને કષ્ટ ભંજન દેવ બોલાવે. એટલે કે હનુમાનજી મહારાજ બોલાવે એ સાળંગપુર આવી હતી. એનો હુકમ થાય એ આવી હતી. બાકી તો ઘણાય આવવા હાટુથી તરસી ગયા એમ સાળંગપુરના દર્શન ન થાય. તો અમારા પરિવારને હુકમ થઈ ગયો હશે તો અમે આવી ગયા છીએ. તો સરસ મજાની જગ્યા છે. તો આપણે સાળંગપુર હનુમાનજી મહારાજના દર્શન કરવાની ભારે મજા આવે છે. અને જે કષ્ટ હોય એ આપણે કષ્ટભંજન કષ્ટ આપણે હરી લઈએ. એટલા માટે અમે દર્શન કરવા આવ્યા છીએ અને તમે પણ આવો. તો આપણા વ્લોગમાં બન્યા રહીજો. અને અમારથી જેટલું બન્યું એટલું અમે તમને કેપ્ચર કરીને બતાવ્યું છે, જેટલું અમારથી થયું એટલું. તો જો આ સરસ મજાની જગ્યા છે. અને પાછળના ભાગમાં મંદિર છે. મંદિર પણ આપણે બતાવ્યું. મેન મંદિર છે. જો આ મેન મંદિર છે હનુમાનજી મહારાજનું. અને આ ભોજનાલય છે. એની પાછળ પાછું યાત્રી ભવન છે આ બોર્ડની પાછળ. અને જો હજી અહીંયા આપણે યાત્રી ભવન જોયું મેન મોટું જોયું. ટોટલ સુવિધા છે. તમારી હનુમાનજી મહારાજના દર્શન કરવાની કેવી મારી આમ મજા આવી. આ મંદિર કેવું તમને લાગ્યું? કેવી જગ્યા છે? થોડુંક ઊંચેથી બોલ્યું. તો કે બહુ મોટી સારી જગ્યા છે. ટીટોડી જોવો પાણીના કુંડામાં બેઠી છે. એને એમ કે દરિયાની અંદર ઊભી છું, એવી ગરમી પડે છે. પાછળનું દ્રશ્ય જોવો, હનુમાનજીની પ્રતિમાનું પાછળનું દ્રશ્ય જોવો. હવે આપણે હનુમાનજી મહારાજ સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. હવે અમે વિદાય લઈએ છીએ. તો આ બોટાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે ટિકિટ લઈને આપણે ઘર ભેગા થઈ જવાનું છે. જોવો લખ્યું છે બોટાદ જંકશન સ્માર્ટ રેલવે સ્ટેશન છે. પોતા કરવાનું મશીન આવી ગયું છે. પોતા કરવાની કોઈને જરૂર નથી, ઘર બેઠા મગાવી લ્યો. જુઓ પોતા કેવા સરસ મજાના થઈ જાય. જુઓ કચરા પોતા થઈ જાય. જુઓ આમ હોવું જોઈએ, કામ જ કરવાનું નહીં. જુઓ સરસ મજાની ટ્રેન જાય છે. જુઓ બોટાદ જંકશન. જુઓ જોઈ શકો છો તમે ટ્રેન કેવી જાય છે. જય હનુમાનજી મહારાજ. તો આ વ્લોગમાં બસ આટલું જ તે. અને અમારથી જેટલી કોશિશ થઈ એટલું તમને બતાવવામાં આવ્યું છે. તો આપણે મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ. હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરતા જઈજો. તો મળીએ આપણે સારા આવા નવા મસ્ત મજાના વ્લોગની સાથે. હવે હું મારો ભાઈ વાલજીભાઈ બગદાણાનો વ્લોગ નાખશું.